જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની ઉપસ્થિતિમાં સનરાઈઝ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની ગીત સ્પર્ધા યોજાઈ। છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને સનરાઈઝ ઇંગ્લિશ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલના સહયોગથી જિલ્લા કક્ષાની ગીત સ્પર્ધાનું આયોજન જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય સઈદ સુમરા, છોટાઉદેપુર। આજે જિલ્લા કક્ષાની ગીત સ્પર્ધા રાખવામાં આવી છે સનરાઈઝ સ્કૂલ ખાતે અને એમાં અરાઉન્ડ 28 થી 30 પાર્ટિસિપન્ટ્સ છે। એના કારણ આ છે કે આપણા એક્ઝામ તો દર વર્ષે હોય છે, હાફ યરલી, ક્વાર્ટરલી બધા એક્ઝામ હોય છે, પણ જે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ છે એમાં પણ જે આપણા દીકરાઓ છે, દીકરીઓ છે એના પાર્ટિસિપેશન વધે અને આ લોકો કોમ્પિટિટિવ સ્પિરિટ અને ટીમ સ્પિરિટ આ બધું જાણે, શીખે, એના માટે આ કોમ્પિટિશન રાખવામાં આવે છે। જિલ્લા સ્પર્ધા પછી આ લોકો સ્ટેટ સુધી જઈ શકાય, નેશનલ લેવલ સુધી જઈ શકાય અને આપણા છોટાઉદેપુર જિલ્લાના નામ રોશન કરી શકે। થેન્ક યુ।